નમસ્કાર. ખંભાળિયા નગરપાલિકાનો એક લેટર વાયરલ થયો છે. તે બાબતે જણાવવાનું કે 17 અને 18 ડિસેમ્બરના સંદર્ભમાં આ લેટર લખાયેલો છે. તેમાં મારા ધર્મપત્ની અને પૂર્વ કારોબારી ચેરમેન હિનાબેન આચાર્યની પણ ખોટી સહી કોઈએ કરેલી હોય. આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર તથા ભાજપ પાર્ટીના ખંભાળિયા શહેર પ્રમુખને રજૂઆત અને ફરિયાદ પણ મેં કરી છે. સામાન્ય રીતે કોઈ લેટર લખાતો હોય ત્યારે વ્યક્તિગત લેટર પેડ હોવું જોઈએ. એને બદલે આમાં નગરપાલિકાનું સરકારી લેટર પેડ અને એના જાવક નંબરનો ઉપયોગ થયો છે, જે પણ તદ્દન ખોટું છે. અને ખંભાળિયા શહેરમાં 28માંથી 26 સદસ્યો ભાજપના છે નગરપાલિકામાં, ત્યારે 10 સભ્યો આવો લેટર લખે ચીફ ઓફિસરને બદલાવવાનો, અને 10માંથી 5 સભ્યોની ખોટી સહીઓ હોય તે કેટલા અંશે વ્યાજબી ગણાય, એ પણ એક ગંભીર પ્રશ્ન છે. ખરેખર આ બાબતે ભાજપના અધિકારીઓ, પદાધિકારીઓએ, પાલિકા હોદ્દેદારોએ તટસ્થ રીતે તપાસ કરી અને પગલાં લેવા જોઈએ, જેથી કરીને આવી રીતે કોઈ ખોટી સહીઓ કરી અને આવી રીતે દુરુપયોગ ન કરે. જેથી આ બાબતે પગલાં લેવા મેં પણ અંગત રીતે હોદ્દેદારોને જાણ કરી છે.